તો વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ, જેમની અંદર વિશ્વનો સૌથી જૂનો મંત્ર, તમે નામ સાંભળ્યા હોય, સનાતન સાથે જોડાયેલા હોય તો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ સૂર્યદેવની ઉપાસના કરવા માટે મિત્રો વાત કરું છું. ઓકે, ઋગ્વેદના 3જા મંડળની અંદર ઋષિ વિશ્વામિત્રી આની રચના કરી દે, મંત્ર બોલ્યો એની. આ વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ, એમની રચના મિત્રો આજથી 3200 વર્ષ પહેલા થઈ હતી. કેટલા વર્ષ પહેલા થઈ હતી? 3200. હવે મને કયો કે મેં તમને માહિતી આપી દીધી, આ બોલી ગયો કે હવે ઋગ્વેદ વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ છે કે જેમની રચના, જેની માહિતી, આ બધા મંત્ર 3200 વર્ષ પહેલા લખાણો હતો. તો 3200 વર્ષ, તો હવે તમારે ચેક કરવું છે કેલેન્ડર, સમય, તો 3200 મારે વર્ષ કયું લખવું પડશે? જો આવડતું હોય તો હવે તમે સમજાઈ દીધું તો ક્લિયર થઈ ગયા, અહીંયા ધ્યાન હોય તો આવડી જાય. આજથી 3200 વર્ષ પહેલા ઋગ્વેદની રચના થઈ, તો ઋગ્વેદ 3200 વર્ષ, પણ હવે તમે નેટમાં સર્ચ કરશો, બુકમાં 3200 નહીં લખ્યું હોય, ત્યાં એકમ અલગ હશે. બોલો કયું હશે? હા, હવે જો 3200 તો પેલા એટલું ખબર ટાઈમ લાઈનમાં છે, તો 2000 માંથી 3200 બાદ કરો એટલે સીધું જ કે હજી 1200 નો ખાડો પડે. તો 1200 નો ખાડો પડી ક્યાંથી લેવા જવાનો? આ બાજુથી. આ બાજુ આવ્યા 0 થી, એટલે ઈસવીસન પૂર્વે. હવે તો લખશો શું તમે? ઈસવીસન પૂર્વે 3200 લખશો કે 1200 લખશો? એટલે વાત કરું છું 3200 વર્ષ પહેલાની. ક્લિયર બધા લોકોને? એટલે ઇતિહાસમાં બે હોય, ઈપુ અને ઈસ. આ બધું ટાઈમ લાઈન આવી રીતના ઇતિહાસ ભણવાનો છે.